અને કોર્પોરેટર ભાવનગર ક્રિકેટ રમવા પહોંચ્યા, જનતામાં ભારે આક્રોશ। ગાંધીનગર શહેરમાં દૂષિત પાણીના કારણે ફેલાયેલા ટાઇફોઇડ અને કોલેરા જેવા પાણીજન્ય રોગચાળાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે, ત્યારે બીજી તરફ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની સંવેદનહીનતા સામે આવી છે। શહેરના મેયર મીરાબેન પટેલ, ડેપ્યુટી મેયર અને અન્ય કોર્પોરેટરો વિકટ પરિસ્થિતિમાં પ્રજાની પડખે રહેવાને બદલે ભાવનગર ખાતે ક્રિકેટ રમવા પહોંચી ગયા હતા। રાજધાનીમાં રોગચાળો વકર્યો હોવા છતાં મનપાના સત્તાધીશો ક્રિકેટ ટુર્નામેન્ટમાં વ્યસ્ત રહેતા નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે। આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે મેયર અને ડેપ્યુટી મેયરના વિવાદિત નિવેદનોએ બળતામાં ઘી હોમવાનું કાર્ય કર્યું છે। મીડિયા અહેવાલો મુજબ એક બાળકીના મોતના સંદર્ભમાં મેયર મીરાબેન પટેલે અત્યંત બેજવાબદારીભર્યું નિવેદન આપતા કહ્યું હતું કે બાળકીનું મોત કેવી રીતે થયું એ મારો પ્રશ્ન નથી, જે તેમની સંવેદનહીનતા છતી કરે છે। બીજી તરફ ડેપ્યુટી મેયરે પણ બચાવ કરતા કહ્યું હતું કે આ મુદ્દામાં કંઈ દમ નથી અને મીડિયાવાળા તેને બિનજરૂરી રીતે મોટો કરી રહ્યા છે। આ પ્રકારના ઉડાવ જવાબોને કારણે મનપાના પદાધિકારીઓ વિરુદ્ધ જનાક્રોશ ફાટી નીકળ્યો છે। રોગચાળાના કારણે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની કતારો લાગી છે અને સેંકડો લોકો બીમારીના ખપ્પરમાં હોમાયા છે। તેમ છતાં સત્તાધીશોના આવા વર્તનને વહીવટીતંત્રની ગંભીર બેદરકારી ખુલ્લી પાડી છે। વિપક્ષ અને જાગૃત નાગરિકો દ્વારા ઘટનાને સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે અને જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાની માંગ ઉઠી છે। ભાવનગરમાં પણ વિપક્ષે ક્રિકેટ રમવા ગયેલા પદાધિકારીઓનો વિરોધ નોંધાવ્યો હતો, જેને પગલે અંતે વિવાદ વકરતા મેયર સહિતના પદાધિકારીઓને તાત્કાલિક ગાંધીનગર પરત ફરવાની ફરજ પડી હતી। એ મારો પ્રશ્ન નથી, તેનાથી થયું છે અને આમાં બીજા કોઈ કેસો નહીં, ખાલી તમારા મીડિયા વાળાએ વધારે મોટું બનાવી દીધું છે, એમાં કઈ છે નહીં એટલું બધું।